હેલો, ગુડ મોર્નિંગ. આજે ચેપ્ટર 3 ગિલ્લુ છે એ કન્ટિન્યુ કરીશું. આપણે લાસ્ટમાં જોયું અગાઉ કે લેખિકા જે છે મહાદેવી વર્મા, એને એક ગિલ્લુ નામની ખિસકોલી મળે છે, જેને એ પોતાના ઘરમાં રાખે છે. અને એનું નામકરણ કેવી રીતે થયું, એને મળે છે કેવી રીતે, આપણે અગાઉમાં જોયું. હવે આપણે નેક્સ્ટ જોઈએ કે એની રહેવાની વ્યવસ્થા એણે કેવી રીતે કરી લેખિકાએ. તો જે ફૂલ રાખવાની હલકી ડલિયા હોય, મીન્સ ફૂલ રાખવાની જે છાબડી હોય, એની અંદર એને રૂ નાખી અને બારી ઉપર એને લટકાવી દીધું અને એ 2 વર્ષ સુધી ત્યાં ગિલ્લુ રહ્યું. वह स्वयं हिलाकर अपने घर में झूलता और अपनी कांच के मनकों सी आँखों से कमरों के भीतर और खिड़की से बाहर न जाने क्या देखता समझता रहता था. मीन्स એ જાતે ને જાતે પોતાના ઘરમાં ઝૂલતું રહેતો હતો ગિલ્લુ, અને પોતાની મોટી મોટી કાંચ જેવી આંખોથી એ ઘરની કમરાની અંદર, રૂમની અંદર અને બારીની બહાર ખબર નહીં એ શું જોતો રહેતો હશે. અને જ્યારે લેખિકા એમ કહે છે કે જ્યારે હું લખવા બેસું ત્યારે એ પોતાનું ધ્યાન એની તરફ કરવા માટે એ શું કરે કે ફટાફટ એના પેર સુધી, એના લેખિકા લખવા બેઠી હોય એના પગ સુધી આવે, પાછો દોડીને પડદા ઉપર ચડીને પાછો ઉતરવા લાગે. આવો ક્રમ એનો ચાલુ રહેતો જ્યાં સુધી સ્વયં લેખિકા ઊભી થઈને એને પકડે नहीं. कभी मैं गिल्लू को पकड़कर एक लंबे लिफाफे में इस प्रकार रख देती कि अगले 2 पंजे और सिर अतिरिक्त सारा लघुगात लिफाफे के ભીતર રહેતા. એટલે કે એ મને લખવા ના દે એટલે હું શું કરું, લિફાફા મીન્સ જે આપણે એન્વલપ આવે છે, પત્ર કોઈને મોકલવો હોય તો એ એન્વલપ જે આવે છે એની અંદર એને નાખી દે, એટલે એના ખાલી મોઢું અને આગળના 2 પંજા જ ખાલી એન્વલપની બહાર રહે. એવી રીતે એને એ મૂકી દેતી. इस अद्भुत स्थिति में कभी कभी घंटों मेज पर दीवार के सहारे खड़ा रखकर वह अपनी चमकीली आंखों से मेरा कार्यकलाप देखा करता. એટલે કે આ સ્થિતિમાં એ કલાકો સુધી મારા ટેબલ ઉપર બેસી રહે અને હું જે કામ કરતી હોય એ જોતો રહેતો હતો. અને જ્યારે એને ભૂખ લાગે ત્યારે ચીક ચીક કરીને જાણે મને સૂચના આપતો હોય કે મને કાજુ અથવા બિસ્કિટ મળે. काजू या बिस्किट मिले जाने पर उसी स्थिति में लिफाफे से बाहर वाले पंजों से पकड़कर उसे कुतरता रहता. मीन्स જ્યારે એને ભૂખ લાગી હોય ત્યારે કાજુ અથવા બિસ્કિટ એને બહુ ભાવે, એટલે એ આગળના જે એન્વલપમાંથી બહાર એના 2 પંજા રહેતા હતા એનાથી એ પકડીને એ ખાતો હતો. फिर गिल्लू के जीवन का प्रथम बसंत आया. नीम चमेली की गंध मेरे कमरे में हौले हौले आने लगी. बाहर की गिलहरियाँ खिड़की की जाली के पास आकर चिक चिक करके न जाने क्या कहने लगी. એટલે કે પહેલી વસંત ઋતુ આવી. નીમ અને ચમેલી મીન્સ લીમડા અને ચમેલીની સુગંધ એના રૂમમાં છેક आवा लगी. गिल्लू को जाली के पास बैठकर अपनेपन से बाहर जागते देखकर मुझे लगा कि इसे मुक्त करना आवश्यक है. એટલે કે મને ત્યારે એવી જરૂર ઊભી થઈ કે હવે આને મુક્ત કરવું જોઈએ, મીન્સ આને આઝાદ કરવું જોઈએ. मैंने किल्ले निकाल कर जाली का एक कोना खोल दिया. એટલે આપણે જે બારીમાં નેટ લગાવીએ છીએ એવી રીતે એની બારીમાં નેટ હતી, તો એણે એક સાઈડનો ખૂણો ઉખાડી દીધો અને गिल्लूने बाहर जाने पर सचमुच ही मुक्ति की सांस ली અને गिल्लूने બહાર જવા દીધું. इतने छोटे जीव को घर में पले कुत्ते बिल्लियों से भी बचाना एक समस्या थी. એટલે કે આટલા નાનો જીવ છે એ બચપનથી, મીન્સ જ્યારે મહાદેવી વર્મા મીન્સ લેખિકાને જ્યારે મળ્યું ત્યારે તો એકદમ નાનું જ હતું, બચ્ચું હતું, અને છેક 2 વર્ષ સુધી એની પાસે રહ્યું. એટલે કે હવે એકદમ બહાર જશે તો એ કેવી રીતે શીખશે કે કૂતરા અથવા બિલાડીઓનો સામનો એને કેવી રીતે કરવો જોઈએ, કેવી રીતે શીખશે. આવશ્યક કાગજપત્રો કે કારણ મેરે બહાર જાને પર કમરા બંધ રહેતા હતા. એટલે કે એ પોતે એક લેખિકા હતી એટલે એની પાસે જે લખેલા કાગળોને એવું હોય એટલે એ બધું એને સાચવવું પડે, એટલે જ્યારે એ ઘરે ના હોય ત્યારે એનો રૂમ બંધ રાખતી હતી. मेरे कॉलेज से लौटने पर जैसे ही कमरा खोला गया
तो मैंने भीतर पैर रखा। वैसे ही गिल्लू अपने जाली के द्वार से भीतर आकर मेरे पैर से सिर और सिर से पैर तक दौड़ने लगा। तब यह नित्य का क्रम हो गया। मेरे कमरे से बाहर जाने पर वह भी खिड़की की खुली जाली की राह બહાર ચલા જાતા और दिन भर गिलहરીઓ के झुंड का नेता बन जाता। એટલે કે જ્યારે હું ઘરની બહાર જાઉં, કોલેજ જાઉં, ત્યારે પેલા નેટનો એક ખૂણો જે ખોલ્યો હતો ત્યાંથી એ પણ પોતાના દોસ્તો સાથે બહાર જતો રહે। हर डाल पर उछलता कूदता रहता और ठीक 4 बजे वह खिड़की से भीतर आकर अपने झूले में झूलने लगता। એટલે કે રમવા બહાર જાય પણ પાછો પોતાના ઘરમાં આવી जाए 4 वागे। मुझे चौंकने की इच्छा उसमें न जाने कब और कैसे उत्पन्न हो गई थी। कभी फूलदानी के फूलों में छिप जाता, कभी पर्दों की चुन्नट में और कभी कभी सोन जूही की पत्तियों में। मेरे आसपास से बहुत पशु पक्षी है, उनका मुझसे लगाव भी कम नहीं है, परंतु उनमें से किसी को मेरे साथ मेरी थाली में खाने की हिम्मत हुई है ऐसा मुझे स्मरण नहीं आता। गिल्लू इनमें अपवाद था। मीन्स मारी आजूबाजू घણા પશુ પક્ષીઓ છે જેમની સાથે મને સેમ લગાવ છે, પરંતુ એમાંથી કોઈની એવી હિંમત નથી કે મારી સાથે એક થાળીમાં ખાય, એવું મને યાદ નથી। ऐसा मुझे स्मरण नहीं है। પણ ગિલ્લુ એમાં અપવાદ હતો। એટલે લેખિકા એવું કહેવા માંગે છે કે ગિલ્લુ પણ એની સાથે એની થાળીમાં ખાતો હતો। मैं जैसे ही खाने के कमरे में पहुंचती, वह खिड़की से निकलकर आंगन की दीवार बरामदा पार करके मेज पर पहुंच जाता और मेरी थाली में बैठ जाना चाहता। बड़ी कठिनाई से मैंने उसे थाली के पास बिठाना सिखाया। लेकिन दौड़ीने मारा सीधा थाळीની અંદર બેસી જતો, પણ मैं એને थाळीની બહાર એની જોડે બેસતા सिखवाड़ू, जहाँ बैठकर वह मेरी थाली में से एक एक चावल उठाकर बड़ी सफाई से खाता रहता। काजू उसका प्रिय खाद्य था। गिल्लू ने કહ્યું काजू વધારે ભાવતું હતું। कई दिन काजू न मिलने पर वह अन्य खाने की चीज़ें या तो लेना बंद कर देता या झूले से नीचे फेंक देता। એને કાજુ ખાવા ના મળે તો એ બીજું ખાવાનું પણ બંધ કરી દે અને એને જે આપ્યું હોય એ પણ એના ઘર એટલે કે એના જે ઝૂલો હતો એની અંદરથી નીચે નાખી દેતો હતો।